સદગુરુ પ્રગટ ગુરુ હરિહરજી ઘટ ઘટ બોલનહાર લાડલે લાલ કહું ને મારું તદે તો મળે નહીં તારણ મેરા મુझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगो मेरा। बोली सदगुरु महाराज સદગુરુ મહારાજની કૃપાથી આપણે સદગુરુ મહારાજના વચને અને સત્પુરુષો સદગુરુ સંતો મહાપુરુષોના વચને અને ગુરુ કૃપાથી આપણે અવિનાશી છે. આપણે પોતે અવિનાશી છીએ. આપણે પોતે અજર છીએ. આપણે પોતે અમર છીએ. આપણે પોતે અદ્વૈત છીએ. આપણે નિરહંકારી છીએ. આપણે સોહમ છીએ. આપણે સત્ય છીએ. આપણે સચ્ચિદાનંદ છીએ. ભલે ગુરુ કૃપાથી ગુણ કર્મની સ્વભાવમાં થોડું ઘણું બને કદાચ, પણ છય સચ્ચિદાનંદ સ્વરૂપ આપણો નાશ થઈ શકે નહીં. પાંચેય તત્વ એની જગ્યાએ એમને મળીએ. પાંચેય તત્વોનો પણ નાશ થતો નથી, પરિવર્તનશીલ થાય છે શરીરનું. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ 5 તત્વોનું શરીર બન્યું છે. એમાં સત્વ, રજ અને તમ 3 ગુણ છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર એના અંતઃકરણ છે. શ્વાસ એની મેઇન સ્વિચ છે. લાઇટ મેઇન સ્વિચ ચાલુ કરવાની, પૂરું થઈ જાય એટલે બંધ થઈ જાય. તો શ્વાસ માં ધ્યાન રાખવું જરૂરી છે. સોહમ પરોવી દે પવનમાં, બાંધી લે મેળ સુમેળ. બ્રહ્મગાંઠ इस बीच बांधे. सोम છે એ સત્ય છે, તે હું છું. इस बीच माला फेर. माला है निज श्वास की, फेरेगा कोई दास. जन्म जन्म भटके नहीं, कटे कोटि अपराध. આપણું ધ્યાન
આપણું લક્ષ્ય, આપણા જીવનનો ઉદ્દેશ, આપણી સ્થિતિ આત્મા છે. આત્મા એમ ખાલી કહેવું પડે, નામ લેવું પડે, કારણ કે કાંઈક નામ આપવું પડશે. जीव समा एक श्वास है, जीव शब्द न्यास, निज जीव कुछ और है, जीव है आद अनाद. આપણે આદિ અનાદિના છીએ. આપણું ધ્યાન, આપણું લક્ષ્ય, આપણી સુરતા સદગુરુ સંતો અને સત્પુરુષોના વચને, સત્પુરુષોની સ્થિતિએ આપણું મૂળ સ્વરૂપ મૌન છે. આપણી વાણી ગુરુ મહારાજની, સદગુરુની, સત્પુરુષોની અને સત્યની સમજણથી પ્રગટ થાય છે. આપણે હરિગુરુ સંતોનો સંગ, સત્યનો સંગ, સતનો સંગ, સાધુ સંતો મહાપુરુષોના સંગ, સત્સંગી સંતોના સંગ, સારા સારા પુસ્તકો, સારા સારા સત્સંગના એપિસોડો, સારા સારા જીવન, આ વિશ્વમાં કોઈને કાંઈ નબળું ગમતું નથી. મારું કાંઈ નબળું હોય તો તમને ન ગમે, મારું કંઈક નબળી વાત હોય તો તમને અંદરથી દ્વેષ થાય. બીજા કોઈનું કાંઈ નબળું હોય તો એ ગમે નહીં. એકબીજાને, બધાને સારું જ ગમે છે, કારણ કે આત્મા છે ને એ એવો છે, તમે એવા છો. ગુણકર્મ સ્વભાવને બધું લાગે છે, આત્માને કાંઈ લાગતું નથી. પોતે એક છે. ભલે સત્સંગમાં મારે કહેવું પડે, પણ પરિણામે તો મૌન છે. છેલ્લું સ્ટેજ નિર્વાણ, જ્યાં વાણી પણ સમી જાય છે. તો છતાંય આ વિશ્વના તમામ સત્પુરુષોએ સત્સંગ કર્યો છે, પોતાના આત્મકલ્યાણ માટે ભજન કર્યું છે, પોતાના આત્મકલ્યાણ માટે ધ્યાન કર્યું છે, પોતાના આત્મકલ્યાણ માટે સ્મરણ કર્યું છે, પોતાના આત્માના કલ્યાણ માટે તપ કર્યું છે, અને વિશ્વના કલ્યાણ માટે પણ ભજન કરેલું છે. સત્પુરુષોનું યોગ બળ, હરિગુરુ સંતો અને સત્પુરુષોના યોગથી, મળવાથી, માત્ર દર્શન માત્રથી જીવનું કલ્યાણ થાય છે. આપણે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસ. આખા વિશ્વમાં હરિ એક છે. હરિહર એક સ્વરૂપ, અંતર નવ દર્શો. હરિહર બે અલગ અલગ નથી. ભોળા ભૂધર ને ભજતા, ભોળા ભવાની ને ભજતા, ભવસાગર તરશો. સંસાર સાગર તરવો એટલે, સંસાર સાગર એટલે કે અંદરની મનોવૃત્તિ, અંદરની આપણી જે કાંઈ હોય બરોબર છે, પણ આપણા મૂળ તત્વ, આપણું નિજ તત્વ, આપણા ચૈતન્ય સ્વરૂપમાં દરેકની અંદર જે ચૈતન્ય તત્વ, જે નિજ સ્વરૂપ, જે આત્મબોધ, આત્મ સ્વરૂપ, જે એક નિશ્ચય સ્થિતિ, એ અલગ અલગ નથી. એક છે હરિ, એક છે તમે, દૂજો રે ન જાણો હરિ. એક છે હરિ, એક છે. પાંચાળીના પટકોળ પૂર્યા, હસ્તિનાપુરમાં આવીને હરિ. પરમાત્મા, પરમ તત્વ અજ્ઞાત નથી. અજ્ઞાત એટલે જ્ઞાન વગરનું નથી.
એ પ્રેમ મૂર્તિ છે, કરુણામય છે. તમારી મૂળ સ્થિતિમાં તમે સ્થિત થાઓ એટલે તમારી અંદર કરુણાનું પ્રાગટ્ય થશે, કારણ કે કરુણામય છે. પોતાની અંદરના કોઈ પણ એ આખી એક ગતિ, એક સ્થિતિ અને એક લય છે, પોતાની ખુદની એક લય છે. ખુદી કો ઇતના બુલંદ કર, ખુદા તુજે પૂછે તેરી રજા ક્યાં હૈ. દ્વૈત નથી. એક ભજનમાં કહે છે, ખુદા કો ઢૂંઢને નિકલા થા, ખુદા બના દિયા સદગુરુ तुम्हारे प्यार ने, इंसान बना दिया. इंसान माणस, માણસ આખું બ્રહ્માંડ એની જગ્યાએ યોગ્ય છે, પણ છતાંય નિશ્ચયપણે હરિગુરુનું સંત, હરિગુરુ સંતો અને સાધુ પુરુષનો સંગ કલ્યાણકારી છે. નિશ્ચયપણે, નક્કીપણે, કારણ કે એ આપણને આપણા મૂળ તત્વમાં, આપણી મૂળ સ્થિતિમાં સ્થિર કરવામાં પૂરક બને છે. ચાહે ભાગવત લ્યો, ચાહે ગીતા લ્યો, ચાહે રામાયણ લ્યો, ચાહે કોઈ સદગુરુ સંત મહાપુરુષનું જીવન લ્યો, ચાહે ઉપનિષદ લ્યો, ચાહે બાઇબલ લ્યો, ચાહે કુરાન લ્યો. મને તો એટલો બધો બધા અભ્યાસ નથી, થોડો થોડો ખબર નહીં. હું તો ખાલી સત્સંગ કરું ગુરુ કૃપાથી. પણ તમામ બોધ, તમામ તમને તમારા આત્મતત્વમાં સ્થિત કરે છે, તમને તમારા નિજ સ્વરૂપમાં સ્થિત કરે છે. કબીરે કીધું, હમ ના મરી, મરી હે સંસાર. સંસાર એટલે જે વિષયોને પૂર્ણ આધીન છે. આંખ જોવે એનું કામ છે જોવે, કાન સાંભળે એનું કામ છે જોવે સાંભળે, નાક સૂંઘે એનું કામ છે સૂંઘે, જીભ સ્વાદ લે એનું કામ છે લે જ, ચામડી સ્પર્શ કરે એનો કર્મ છે, મન છે એ સંકલ્પ વિકલ્પ કરે એનો ધર્મ છે, હાથ લે પગ હાલે, હાથ લેતી દેતી કરે, આ બધા એના ગુણ કર્મ ને સ્વભાવ છે. પણ મૂળમાં તમારો મૂળ સ્વભાવ, તમારી અંદરની તમારી મૂળ ગતિ છે એ નિજ સ્વરૂપ છે. આપણી અંદરની દરેકની આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકા નો કરનાર તે અચરજ એ અમાપ. પોતે જ ચૈતન્ય સ્વરૂપ છે, પોતે જ આત્મ સ્વરૂપ છે, પોતે જ નિજમાં વસે છે. બીજું એક ગુરુ કૃપાથી કહું, તમે જેનો સંગ કરશો એનો રંગ લાગશે. સંગત છે ને એ એક થોડીક મહત્વની ચીજ છે. તમે પરિપૂર્ણ સ્થિત બની જાઓ પછી ગમે એનો સંગ કરો, પછી કઈ વાંધો નથી. સંગ તો કરો રે હાચા સંતની, આદિ વ્યાધિ ઉપાધિ મટી જાય. સંતો છે દયાળુ દિલના દેવતા, આ બધું સંત ચરણોમાં સમાય. સંગત કરો રે હાચા સંગ કરો એવો જે તમારા ચૈતન્ય તત્વને ઉપર ઉઠાવે, તમને તમારામાં સ્થિત કરે, તમને સંસાર એટલે કે વિષય વાસના વિકારથી પોતાની મૂળ સ્થિતિમાં લઈ જાય. વિષયો સે છોડ આશા સબ झूठ है तमाशा, दिन चार का दिलासा माया पसराई. માયા કોઈ માયા ખરેખર તો મેં તો માયા જોઈ નથી, ગુરુની કૃપા છે મારા ઉપર. માયા માયા સિદ્ધ સાધ પુકારે, અચરજ એ જ કહાવે. ભોરિંગ જૈસા ચિત્રા ભય પર દેખો એ કિસ્મિત મારે. સંતોભાઈ માયા મૂળે નહીં. ઠીક છે, જે કાંઈ આખા બ્રહ્માંડની રચના છે, જે કાંઈ છે એ બરોબર છે, પણ એક ચૈતન્ય તત્વ છે, એક તમે છો, એક નિજ છે, એ સત્ય છે.
मुझे मेरी मस्ती कहाँ लेके आई, जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई। सभी में पड़ा मैं ही मैं हूँ। આ કોઈ અહમના શબ્દ નથી. અમુક શબ્દ મેં આવે ને એટલે ઈ એક પોતાના અહમનો લય થઈ ગયા પછીનું મેં છે. કબીર સાહેબનું એક ભજન છે, એમાં કહે છે મોકો કહા. આપણું ધ્યાન જરૂરી છે. ધ્યાન એટલે કોઈ ક્રિયા નહીં. ઢૂંઢે રે બંદે मैं तो तेरे पास में, ना मैं मंदिर ना मैं मस्जिद ना काशी कैलाश में, खोजे होए तो तुरंत मिल जाऊं. खोज प्रेम एक पल की तलाश में, सब श्वासन की श्वास में, मैं तो हूँ विश्वास में. આખા બ્રહ્માંડની અનંત પ્રકારની રચના છે. તમામ રચના અલગ અલગ છે, પણ તમારા નિજ સ્વરૂપમાં બધું સમાઈ જાય છે. છોકરી કોને કરી હતી? પ્રતિમા આવી હતી? દાદા હે? દાદા હા, સરસ કરી છોકરી. ખાધી હોય તો થોડી હાડકો એક. મને એમ થયું પતિ આવી એના જેવી જ કરીશ. પરમાત્મા ખરેખર પરમાત્મા એટલે તમે. અમારે બોલવું પડે છે, તમે મારે કેવું પડે. એવું છે નહીં, બે છે નહીં. તમે કરુણામય છો, તમે મંગલમય છો, તમે અખંડ છો, તમે અજર છો, તમે અમર છો. બાપભાઈ કોઈ દી મરે નહીં, ભૂપેનભાઈ કોઈ દી મરે નહીં, કૃષ્ણા કોઈ દી મરે નહીં, બાબુ કોઈ દી મરે નહીં, કીર્તિભાઈ કોઈ દી મરે નહીં, ગોરધનભાઈ કોઈ દી મરે નહીં. એનો ફોટો હોય જ નહીં, એના ફોટા લટકાડવા જ નથી મારે, કાયમ રાખવા હે. કારણ કે શરીર ખાલી પરિવર્તન પામે છે. શરીરે બાબાએ ઘણું બોલે, એ કે હવે મરવા ઉપરથી મોહ ઉઠી ગયો. કારણ કે મરતો નથી તો મોહ ક્યાંથી રહે મરવા ઉપર. જ્યાં સુધી પોતાની નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપની અંદરની સ્થિતિ જ્યાં સુધી પોતે પોતાનામાં સ્થિત પૂર્ણ સ્થિતિ નહીં થાય, અથવા એનાથી પોતાને પોતાનાથી પ્રેમ નહીં થાય, ત્યાં સુધી આ બધું પરિવર્તનશીલ રહેશે. ત્યાં સુધી જગત આખું છે. પણ તમે તમારા નિજ સ્વરૂપમાં જાગી જાઓ તો જગત નથી. નરસિંહ મહેતા ગાંડા નથી. નરસિંહ મહેતા ખોટું ન બોલે. જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. જો ભોગ એટલે પોતાનું કરતાપણું. ભોગ એટલે પોતાની અંદરની આસક્તિ, વાસના. કઈ ખાવાનું થોડું બંધ કરી દેવાનું છે. પ્રસાદ તમે નહીં લ્યો, ચા તમે નહીં પીઓ, બબ ચા તમે પીવાના જ છો. ચા જ મૂક્યો છે, મૂકો ને. કપડા ઉભે છે, ચા મૂક્યો છે. વાહ બેટા, ચા તમે નહીં પીવો, પાણી નહીં પીવો, અને કદાચ બધું બંધ કરી દો, હાલો કાંઈ જરૂર નથી, તો તમે તમારા નિજ સ્વરૂપમાં તો રહેવો ને. આ બધું હોવા છતાંય, કરતા હોવા છતાંય અકર્તા છો તમે કાંઈ કરતા જ નથી. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. હું છે ને એ કરતાપણાનો હું છે એ અલગ છે, અને બ્રહ્મ તત્વનો હું છે એ અલગ. એટલે ભેદ નથી કરતો એ તમારાથી. હુંકાર તમે બ્રહ્મ રૂપ, તમે મૂળ સ્વરૂપમાં બની જાઓ છો જ.
પણ તમે અલગ કરતાપણાના ભાવથી અલગ થયા છો. અકર્તાના ઘરમાં કરતાપણું છોડી એ લાખા અકર્તાના ઘરમાં આવો. હા, સદગુરુ કરે. જો કરતા સો સદગુરુ કરતા, સંત કરે નહીં આપા. સિર પર લેવે નહીં બોજ કી મટકી, તો એને કોઈ દી ન લાગે પાપા. મન ફાવે મારવા માટે નથી કીધું, પોતાનું અસ્તિત્વ સદગુરુ તત્વની અંદર લઈ પામ્યું છે. એની અંદર જે કરતાપણું હતું, એની અંદર જે માલિકીપણું હતું, એની અંદર જે હુંકાર હતો, એ લય થઈ ગયો. લય થઈ ગયો એટલે પોતે સ્થિતિ બની ગઈ. સત્પુરુષો, સદગુરુ, સંતો. હમણાં આજ મેં જનક મહારાજનું વાંચ્યું હતું. અષ્ટાવક્રએ આવીને એને કીધું, એ રાજન, તો કે મને આત્મબોધ આપો. તો કે તું નીચે ઉતરી જા ગાદીપતિ, તારા સિંહાસનેથી હેઠો ઉતરી જા. હવે બોલ તું કોણ છે? તો કે હવે હું રાજા નથી. બીજી કરતા પણ સઘળું કરતા છતાં અકર્તા. સઘળું કરતા છતાં અકર્તા. સત્સંગ તો મારે કરવો પડે. સત્સંગ કરવો એ જરૂરી છે. સત્સંગથી બીનું સત્સંગ ન હરિકથા તે બીનું મોહન ભાગ. મોહ ગયે બીનું રામ પદ. રામ એટલે રામ. મોહ ગયે બીનું નામ પદ. હોય ન દ્રઢ અનુરાગ. રામ અને તમે બે નથી. સાંભળ્યો અને તમે બે નથી. શિવ અને તમે બે નથી. રાધા ને કૃષ્ણ બે ન હોય તો તમે ક્યાંથી બે હો? આખા બ્રહ્માંડમાં, આખા વિશ્વમાં પરમ તત્વ એક જ છે. આખા વિશ્વમાં એક જ પરમ તત્વ. અનેક નામે નામી એક. અનેક નામ છે પણ નામી તો એક જ છે. પણ છતાંય આપણને એક ખબર છે, ટેવ પડી ગઈ. અને આપણને ટેવ હોવી જોઈએ પરમાત્માનું ભજનની. હરિને ભજતા હજુર કોઈની લાજ, એ જાતા નથી જાણી રે. એ જેની સુરતા સાંભળ્યાની સાથ. લાજ નો જાવી એનો અર્થ શું? તો કે પોતે પોતાનામાં સ્થિત થાય. એ ભવ ચક્કરમાં ન જાય. ભવ ભ્રમણ એને ન કરવું પડે. ભવ ભ્રમણ એ જ લાજ જાવી. ખરેખર તો આ ભવ ભ્રમણ ન હોય. અને જેમ જેમ તમારી અંદરની સ્થિતિ, તમારી અંદરનો અભ્યાસ, ધ્યાન અને ધારણા કાયમ કરવાને, કાયમ કરવો અભ્યાસ. અભ્યાસ કોઈ દી છોડવો નહીં. સત્સંગ ન છોડવો. છોડવા જેવી ચીજ આ દુનિયામાં ઘણી છે. આસક્તિ છોડો, અહંકાર છોડો, ઘણું બધું વસ્તુ છોડો. કરતાપણું છોડો, મોહ છોડો. છોડવા જેવું પોતાની અંદર, મારી અંદર મારે છોડવા જેવું ઘણું છે. ઘણી બધી વસ્તુ મારી અંદરથી મારે છોડવા જેવી છે. કામ છોડો, કામ ન છોડા, લોભ ન છોડા. राम भजन क्यों छोड़ दिया? काम न छोड़ा, क्रोध न छोड़ा, लोभ न छोड़ा, राम भजन क्यों छोड़ दिया? राम એટલે રામ. नाम रूप गुण नहीं ऐसा है ठिकाना, हरि गुण गाना, हरि गुण गाना, हरि गुण गाना, गुरु रूप का धरो ध्याना, हरि गुण गाना, हरि गुण गाना. माया है हद माई, प्रभु बेहद गोसाई, रंग रूप गुण नहीं, रंग रूप गुण नहीं ऐसा है. જેને રંગે નથી, રૂપે નથી, ગુણ નથી, એવા તમે છો. હા, બને ત્યાં સુધી હું તો હૃદયથી પ્રાર્થના કરું, સત્સંગ મૂકવું નહીં, ગમે આવો અંતર્ગતિનું ભજન મૂકવું નહીં. પોતે પોતાનું આત્મ સ્વરૂપ છે અથવા
પોતાના નિજ સ્વરૂપમાં નિરંતર પ્રેમ કરવો. સંતો મહાપુરુષો જેમ જેમ ઉપર ઉઠે છે એમ એમ એની અંદર એની કરુણા વધે છે, એની કરુણા ઘટે નહીં. હો કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. એ સંકટ ના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. કરુણાના કરનાર છો તમે. તમે સંકટને હરવા વાળા છો. તમે સત્ય છો. તમે પ્રેમ મૂર્તિ છો. કેવું સારું લાગે કે ભૂપેનભાઈ પ્રેમ મૂર્તિ છે. આ કામ થઈ જાય ને, મોઢા ઉપર લાઈટ આવી જાય કે નહીં. અશ્વિન પ્રેમ મૂર્તિ છે એમ કહું એટલે મોજ આવી જાય ને. ગોરધનભાઈ પ્રેમ મૂર્તિ છે એટલે મોજ આવી જાય ને. કીર્તિભાઈ પ્રેમ મૂર્તિ છે એટલે મોજ આવી જાય. અરે બાપભાઈ તો પ્રેમ મૂર્તિ છે, કાંઈ ઘટે નહીં. આજે જ એક ભાઈ મને કે તમને ગુણ ગાવાની ટેવ પડી કે બધાને. મેં કીધું તમે, હું કંઈક અવળું વાતાવરણ કરું તો તમને ગમે? હું કંઈક તમને કહું તો ગમે? હું તમને કહું કે તમે ખરેખર સારા છો, તમે બહુ 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 સારા માણસ છો, તો તમને ગમે ને? એમ તમે મને એમ કહો કે સારા માણસ છો તમે, તો મને ગમે ને? તો એનાથી શું થાય? તો કે મનડું છે ને એ ગુણગામી બને. આ વિશ્વમાં, આ બ્રહ્માંડમાં પરિણામે પહેલા અને વર્તમાનમાં દરેકને સારું ગમે છે. હું મારા છોકરાને અવગુણ ગાઉં તો મને તકલીફ પડે, છોકરાને તકલીફ પડે. હું મારા છોકરાને ગુણ ગાઉં તો ખરેખર તમે ખરેખર સારા માણસ છો. તમે દયાળુ છો, તમે કરુણાના સાગર છો. તમે કેટલા બધા દયાળુ છો. કેવું સરસ કામ કરો છો તમે. તમારા જેવી ચા કોઈ બનાવી ન હોગે. જો ચા ફેર પડી જાય ચામાં. છોકરાને સારું લાગે. હા, એટલે ગુણગામી મન થાય તો આપણું મન નિર્મળ બને સામેવાળાને સારું. અને સામેવાળાને ગમે. મનાળો થયો છે ગુણ. આત્મા છે ને, આત્મા ગુણાતીત હોવા છતાં એની અંદર એવા ગુણ છે. આજે આ આખા વિશ્વમાં, આખા બ્રહ્માંડમાં દરેકને સારું જોઈ છે, દરેકને સારું ગમે છે. દરેકને સારું ગમે. મને સારું ગમે. ગુરુ હોય તો ગુરુ નહીં સારું ગમે, ચેલા હોય તો ચેલા નહીં સારું ગમે, સંસાર હોય તો સંસાર હોટલમાં હું કામ જાય છે ખબર? સારું સારું કંઈક સારું 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 મોટી હોટલમાં જાય તો હારામાં હારો આઈસ્ક્રીમ ખાઈ કે લે. નબળું કોઈને ગમે? હું કામ? કારણ કે દરેક આપણો આત્મા છે ને એ એવો છે, ચૈતન્ય સારો છે, આપણી અંદર બિરાજે છે. અથવા આપણે પોતે સારા છીએ. આપણે સારા છીએ ને એટલે સારું ગમે છે. તમે સારા છો ને એટલે તમને સારું ગમે છે, કારણ કે તમે સારા જ છો. કોઈ પણ વ્યક્તિ, ખરેખર જુઓ ને, કોઈ પણ વ્યક્તિને નથી માનતી. ધ્યાન આપજો. આ બ્રહ્માંડની અંદર, આ વિશ્વમાં મારો નાથ, હું તો ગુરુ મહારાજની કૃપાથી, સદગુરુની કૃપા કરું. સદગુરુ, હું તમને કહું, આપણી ઉપર આજે હું જે જગ્યાએ છું એની કૃપા તો મારે. આજે મને કોઈ સારો વિચાર આવે છે તો શેને લઈને આવે છે? સદગુરુના ધામને લઈને આવે છે. આ સદગુરુનું ધામ છે. હરજીવન બાપા કોઈ ટપાલ લખતા નથી, હે અજર, હે અમર, હે અવિનાશી, હે કાયમ, હે નિત્ય.
હે અગોચર, હે અદ્વૈત, આ પૂનમ છે એટલે તમે બધા પધારજો. સત્સંગી સંતો, મહાપુરુષો, કુળ કુટુંબ સહિત ભજન સત્સંગ ને હરિહર માટે જો ઈ તમને એમ કહે છે કે તમે અજર છો, તમે અમર છો, તમે અવિનાશી છો, તમે અદ્વૈત છો, તમે નિરંજન છો, તમે નિરાકાર છો, તું નિર્ગુણ, તું નિર્વિકાર, નિર્ભય, सकल जग माही, सब पर तेरी साहिबी, હે ધર્મદાસ તુજ પર સાહેબ. નિર્ગુણ, તારી તું ગુણાતીત છો, તારી અંદર કોઈ ગુણ જ નથી. તું નિર્વિકાર, તારી અંદર કોઈ વિકાર નથી. તું નિર્ભય, તારે કોઈ ભય નથી. તું નિર્ભય વગરનું કોણ છે? આત્મા. સકલ જગમાં, આખા જગતમાં તું નિર્ભય છો. સબ પર તેરી જ માલિક. તો તમે આખા વિશ્વમાં એક છો ને માલિક છો, તો બીજો માલિક નથી? એ આખા વિશ્વમાં એક જ છે. થોડાક પોતાના નિજ સ્વરૂપ, પોતાના આત્મ સ્વરૂપના લક્ષણ અને સ્થિતિ ગતિ એમાં રહેવું. બોલો સદગુરુ મહારાજની જય. કીર્તિભાઈ બોલો.